ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે હાર્દિકભાઈ બનાવી રહ્યા છે મસ્ત મજાની ચપાટી. હા મિત્રો, ગાઈસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈસ જુઓ, આ રોટલી બનાવીએ છીએ અમે. તો ગાઈસ જુઓ, તમને રોટલી બતાવું કે હાર્દિકભાઈ કેવી રોટલી બનાવે છે. તો દેખાય મસ્ત મજાની ચપાટી બનાવે છે. આ એનું રિયર કે ફ્રન્ટ કહેવાય? હા, ફ્રન્ટ. બરાબર. અને આ જો તમને રિયર બતાવીએ, બંને બાજુ સેમ ટુ સેમ છે. મસ્ત મજાની રોટલી બનાવે છે. બરાબર છે ગાઈસ, કારણ કે મારા મમ્મીને એવા છે ને, એ ખેતરમાં જશે કામ કરવા માટે, અને આજે આપણે ઘર પણ સાફ કરવાનું છે. એટલે હાર્દિકભાઈને કામ સોંપી દીધું છે કે તમે રોટલી બનાવો. શાક શેનું બનાવ્યું? શાક બને દૂધીનું. દૂધી? હા હા, દૂધી ખાઈને બુદ્ધિ આવે, અને બુદ્ધિ પણ આપણે તો છે તાન તો હાર્દિક દૂધી નહીં ખાયા છે ને. ના તાન વધારે આવે ને. વધારની સદ નહીં ક્યાં ફાન નાખી લે. ગાઈસ લેડો નાથી બધું સાફ કરી આ બધો જુઓ, બાવ બધો ભરી ગયો થાય. હા, બધો સાફ કરો પછી. હું તે વિકા એક બહુ આવી લે બાબુ, અને એક બહુ પીર બસ હતી. કઈ જો સાત દિવસ બધો બાવ થઈ ગયો થાય. હા, મિત્રો જુઓ, વિક્રમ સાદલી પર સર છે. એ સરી જાવી કાતે મણી જોર લગા કે હૈંસો થાદર ખા ખા. એ રેડી સરી ગયો લે રેડી. અરે વેરી ગુડ. હા હોય ફરસી લેલું. ગાઈસ જુઓ, બળદિયાની દોહણી આવી છે. આ બાજુ દોહણી સૌતા દોહણી જ છે. તો મોટા બળદિયાની હોય છે. ત્રણ ટોપડીઓ કાજી છે. વિકા તાર માથા પર ગબલી લીએ, દેખાય ગરબલી આવી ગયા બધા. વિકા મોકલું લે. ના ગાઈસ ફાઇનલી બધો સાદલી પરથી સામાન નીચે ઉતારી દીધો છે, અને સાદલીએ મસ્ત સાફ કરી દીધી છે. તો લેડો તાર આ બધો સામાન આમ સાફ કરી અને સાદલી પર પાછું રિટર્નમાં બધું ચડાવી દઈએ. મગફળીઓ સમાવું છે ને ખોતરા માટે ખોતરા જતું નથી, પણ ગાડી વેલો બધું કદાચ આ ટી શર્ટ વાળા તૂટે નહીં હો કમ નાખતી નથી વાળ ઉપર ન હોય છે. ગાઈસ બંકાઓ બરાબર બધી સાફ સફાઈ કરી રહ્યા છે. આ રીતે હું સાવાણીથી બધું વાળી આલું છું. વિક્રમ ઉપર આલે છે અને હાર્દિક પેલ બાદ ગોઠવા છે. બરાબર ગોઠવાય છે ભાઈ. ગાઈસ જો આટલો સામાન વધ્યો છે, અને આ બધું વસ્તુ સાફ કરવું પડે. સાદલી પર આ રીતના ગોઠવી છે. હાર્દિકભાઈ કેવું લાગ્યું તમને કોમેન્ટ કરજો. આ અને તમારા બધાને ઘરમાં દિવાળી આવવાની છે કે દરેકને દિવાળી આવવાની છે, દિવાળીની સાફ સફાઈ ચાલુ કરી દેજો. વિક્રમભાઈ કોઈક વિચારમાં પડ્યા છે. શું વિચારમાં પડ્યા રે? લાવ લે ભાઈ, લાવ લે. ફેરવા બરોબર, ફેરવા ફટાફટ, ફેરવા જા દે બધું સાફ થઈ જાય. વ્યવસ્થિત બાકી નહીં. એટલે હાર કરી દે તન. આ તો સ્ટાઇલ છે યાર. તો એ યાર હું કેવું વિકાજી? હું બંધ કહું સર. એ તો હાથી પેલું શું સાફ થશે? હાથ કીધું શું કહે? ઉભરા કારીગર આયા બોલવા વાળા સાફ તો કરતા ને યાર. સાફ કરો કમારે ને જરૂર તો વાત તૂટી જાય ને. અરે રાહ દે, હરિયો કર્યા કરો એટલે સાફ કરી છે. હા છે ને ગાઈઝ, ઓન બુસ્યું કહેવાય. બરોબર, ઓનું ભેણી કહેવાય, અને પેલી એનાથી મોટી ભેણી કહેવાય. હા ને શાકભાજી રેખા ને આમ કરી વેચવાનું. હા બોલો તો. શાકભાજી ડુંગળી બટાકા હઈ
ગાઈઝ તમને એક વસ્તુ બતાવું. જો મારા ફ્રીજમાં ગઠ્ઠો કેવડો મોટો થઈ ગયો છે બરફનો. હાય અને આ બાજુ બધા નેના બરફ આખું એ ફ્રીઝરમાં બધું બરફ જ થઈ ગયું છે. વિકા ગઠ્ઠું જોવા જેવડું મોટું ગઠ્ઠું છે. ચાલે હા અને કોકિયા એઠું છે ભજન માં ગયેલી છે. હું એ મમ્મી લઈ લે. તો મિત્રો ખણ તો પૂરેપૂરો વરાઈ ગયો છે અને મારી નેચર બધો સામાન પડ્યો છે ને ગંદકી બધી કચરો એ હાર્દિકભાઈ સાફ થઈ ગયા છે. હા મિત્રો બરાબર. સાફ કરવું એટલે તમે ફરતા હો. તો ગાઈઝ આપણે એટલામાં માતાજીના દર્શન કરતા આવીએ. બરાબર. અને ત્યાં ચલો ભાઈ ચકુરી હા તાર શું વાગી તું પછી આલી તો તમે જો કીકી એ મટી ગયું તને પછી હું ખાશો વિક્રમ હા સફરજન એપલ એપલ હાવ સફરજન ગાઈસ આ ઊંટો તો અહીં ઘણા બધા ઊંટો તો જુઓ આય ઊંટ એ ઊંટ જગા કર્યો મારા કરતા ઊંટ નો નાના છે નહીં હા માં જેવડા જેવડા એ પંખો જાય છે. ઓ બાલડી ઓ જગ્યા કરો ને જગ્યા થાહે ગાડી અને ગાડી એક બાઈક આવે છે. મિત્રો ફાઇનલી આવી ગયા છીએ મહાકાળી માતાજીના મંદિરે. આજે આપણે માતાજીના દર્શન કરવાના છે. અને ગાઈઝ મારે તમને બધાને એક વાત શેર કરવી છે કે તમને જ્યાં વલ્લો દેખાય છે ને વિકા વલ્લો છે પેપરો થલે તો ગાઈઝ તમને જ્યાં પેપરો દેખાય છે ને એવું કહેવાય છે કે મારા દાદાઓએ વાત કરતા હતા કે જેને સપનું આવે ને તો આ પેપરાના નેચર સોનું છે ખજાનો છે. તો જે વ્યક્તિના સપનું આવે ને અને એ વ્યક્તિ જો આઈને ખોડે ને તેને ખજાનો મળવાનો છે. પણ હજી ઊંધી કોઈને સપનું આવ્યું નથી. તો લેડો ગાઈઝ આપણે મંદિરમાં જઈએ માતાજીના દર્શન કરીએ. અને તમે ચોખ્ખાઈ તો જોવા મારા ભાઈ મસ્ત મજાની બધું સ્વચ્છ થઈ રહ્યું છે. અને મારે તમને બધાને એક બીજી વાત પણ શેર કરવાની છે એ આગળ જઈને તમને કહેવું. બરાબર છે. મારે તમને પૂછવાનું છે તો એ બધા મને સજેસ્ટ કરજો એ રીતે આપણે કામ કરીશું. ગાઈઝ જુઓ તમને મંદિરની બધી ફેસિલિટી બતાવું તો આ પાણીનું ટોકરું દેખાય. તમારે જેટલું પાણી પીવું હોય ને એટલું પાણી તમે પી શકો છો. અને બાજુમાં જો જગ ભરીને મેલ્યું છે. આપણે જ્યારે પણ મંદિર આવીએ ને ત્યારે ઘેરથી આપણે બિસ્કિટ લઈને આવતા હોઈએ છીએ. એટલે જો કૂતરો બાજુમાં આવી જ જોઈએ એટલે તને આપણે કૂતરોને બિસ્કિટ નાખીએ. લે પહેલાં આવતા હતા ને ત્યાર તો 4 કૂતરો આવતો હતો અને આમ તો એક જ કૂતરું આવે છે. અહીં મંદિરે આવ્યા છીએ ને અમારે પાછળ એક ખેતી જોવા મળી છે એમાં કુબી વાવી છે જુઓ. તો ગાઈઝ જુઓ આ બાજુ કુબીનું વાવેતર કર્યું છે. બાકી અમારે તો મોસ્ટલી કુબીનું વાવેતર છે ને પ્રોતી જ બાજુ થતું હોય છે. અમારા બાજુ કોઈ વાવા નહીં. પણ આ લગભગ ફર્સ્ટ ટાઈમ અખતરો કર્યો લાગે છે. ફાઇનલી દર્શન કરવા માટે આવી ગયા છીએ પણ અત્યારે હાલ મંદિર બંધ છે તો આપણે બહારથી જ દર્શન કરીએ. મિત્રો ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે અને આજે આપણે એક માતાજીના કોમ હોપ્યું છે. તો તમને બધાને પણ એક રિક્વેસ્ટ કરું છું કે તમે બધા પણ કોમેન્ટમાં જય માતાજી લખજો. અને તમે જે પણ ભગવાનને માનતા હોય એમને પણ રિક્વેસ્ટ કરજો કે બાબાજીનું જે પણ સપનું છે એ જલ્દીથી સાકાર થાય. મેં તો માતાજીને હોપ્યું છે અને ધીમે ધીમે જ્યારે પણ જો આપણું સપનું સાકાર થશે તો તમને બધાને જાણવા મળી જ જશે. બરાબર છે. મિત્રો આઠેમ આવે ને એટલે બધા માતાજીના ગરબા મૂકતા હોય છે. તો જો આ મંદિરના પાછળ બધા ગરબા મૂકેલા છે. ઓનો જોઈને મને એક વસ્તુ યાદ આવી છે. મેં હમણાં જ એક વિડીયો જોયું છે એટલે તમને બધાને આપણે શેર કરીએ છીએ. જો તમે તમારા બધાનો જેવો રિસ્પોન્સ આવશે આપણે એ રીતના કામ કરીશું. તો આ જે બધા ગરબા છે ને ઓને આપણે વિચાર એવું છે કે ઓના માળા બનાવીએ. બરાબર છે. અને બીજી જગ્યાએ આપણે પોણી અંદર ભરીએ તો ચકલોનો કોમ લાગે. તો તમે બધા કોમેન્ટ કરજો કારણ કે આ બધું માતાજીનું છે એટલે આપણાથી કોઈ નિર્ણય લેવાય નહીં. બરાબર છે. એમ તો બાવજીને પૂછ્યું આજુબાજુના જે પણ વ્યક્તિઓ છે એમને પણ પૂછ્યું પણ તમને બધાને પૂછશે છે કે તમે બધા કોમેન્ટમાં જણાવો કોનું શું કરવું જોઈએ. બરાબર છે. શું કેવું થાય છે કરાય કે ના કરાય? કરાય. બરાબર. આ બધા ગરબા છે જુઓ તો હું આનો એક સદુપયોગ થઈ જાય. ગાઈઝ ફાઇનલી સમય થઈ ગયો છે ઘરે જવાનો. બાકી આજનો વ્લોગ આપણે આટલું જ રાખીએ છીએ. ઘર બધી સાફ સફાઈ કરવાની હતી ને એના માટે વ્લોગ આપણે એટલું જ ઉતાર્યું છે. હાવ ગાઈસ હું કેવું વિકા હાવ ઓગરી એવું છું તું લે આ જોવા કે તે વગરી નખરીજી ઓગરી કે નખ નખ તો ગાઈઝ વિકાજીનો થોડોક પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઠીક થઈ જશે.
બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલ પર ન આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.